જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, પુષ્ટિ મહારાજ ચેનલ પર આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આપણા સત્સંગનો વિષય ચાલી રહ્યો છે બ્રહ્મ સંબંધ અને વૈષ્ણવોનું કર્તવ્ય. આજના આ ત્રીજા ભાગની શરૂઆત કરતા પહેલાં આપણે શરૂઆતમાં શું આવી ગયું તે જરા જોઈ લઈએ. કલ્યાણપુર નામનું એક નાનકડું ગામ હતું. એકવાર ત્યાં ગોસ્વામી બાલકની પધરામણી થઈ અને ગામના સૌ વૈષ્ણવોએ મહારાજ શ્રી આગળ બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી. આ વૈષ્ણવોમાં બે જિજ્ઞાસુ બાળકો હરિપ્રસાદ અને કલ્યાણ બંનેને આ બ્રહ્મ સંબંધ એટલે શું, બ્રહ્મ સંબંધ શા માટે, બ્રહ્મ સંબંધનું ફળ શું, બ્રહ્મ સંબંધ લીધા પછી વૈષ્ણવોનું કર્તવ્ય શું હોય છે જેવા અનેક પ્રશ્નો ઊભા થયા અને તેઓએ મહારાજ શ્રીને તે વિશે સમજાવવાની ઈચ્છા વ્યક્ત કરી. ગુરુદેવે તેઓને પહેલાં શરણ મંત્ર અને બ્રહ્મ સંબંધ મંત્ર શું છે અને ત્યારબાદ વૈષ્ણવોએ બ્રહ્મ સંબંધ શા માટે લેવું જોઈએ તે વિસ્તારપૂર્વક સમજાવ્યું. હવે આજના સત્સંગમાં આપણે જાણીશું કે વૈષ્ણવોમાં અવિદ્યા થવાના કારણો કયા કયા છે, વૈષ્ણવોને કયા દોષો નડે છે અને તે દોષોની નિવૃત્તિ કેમ થાય છે. તો આજનો સત્સંગ અંત સુધી સાંભળજો અને આ સત્સંગનો વિડીયો બીજા વૈષ્ણવોને પણ જરૂરથી શેર કરજો અને નીચે કમેન્ટ બોક્સમાં મને જય શ્રી કૃષ્ણ લખી મોકલવાનું ભૂલતા નહીં. તો ચાલો આજના આ દિવ્ય સત્સંગની શરૂઆત કરીએ. શ્રી વલ્લભાધીશ કી જય. હવે હરિપ્રસાદ ગુરુદેવને પૂછે છે, કૃપાનાથ, આપે થોડીવાર પહેલાં આજ્ઞા કરી જીવ મૂળ તો ભગવાનમાંથી જ જુદો પડ્યો છે, તો પ્રભુથી વિખૂટો પડતા જીવમાંથી એવું શું ઘટી ગયું કે તે સાવ કંગાળ અને પરાધીન બની ગયો? શ્રી ગુરુદેવ કહે, તમે પ્રશ્ન ઘણો જ સારો અને સમજવા જેવો કર્યો. હવે આમ થવાનું કારણ સાંભળો. ભગવાનમાં સત, ચિત્ત અને આનંદ ઉપરાંત ઐશ્વર્ય, વીર્ય, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય નામના 6 ધર્મો છે. જીવનું જ્યારે ભગવાનમાંથી વિઉચ્ચારણ થયું, ભગવાનમાંથી તે વિખૂટો પડ્યો, ત્યારે તેના આનંદ અંશનો તિરોભાવ થયો. આનંદાંશ લુપ્ત થયો, સંતાઈ ગયો. આનંદાંશ લુપ્ત થતાં ઉપર કહેલા ભગવાનના 6 ધર્મો પણ લુપ્ત થઈ ગયા. મૂળ તો જીવ ભગવાનનો જ અંશ છે, પણ ઐશ્વર્યના તિરોધાનથી તે દીન અને પરાધીન થઈ ગયો છે. વીર્યના તિરોધાનથી તે એટલો બધો નબળો પડી ગયો છે કે તમામ પ્રકારનું દુઃખ તેને સહન કરવું પડે છે. શ્રીના તિરોધાનથી જન્મ, મરણ વગેરે સર્વ વિપત્તિનો તે ભોગ બન્યો. જ્ઞાનનું તિરોધાન થતાં દેહમાં અહમ બુદ્ધિ હું પણ માને છે. એટલું જ નહીં, પણ અપસ્મારના દર્દની જેમ વિપરીત જ્ઞાનનો અનુભવ કરે છે. વૈરાગ્યના તિરોધાનથી તે વિષયોમાં આસક્ત બને છે. આવી રીતે પ્રથમના 4 ધર્મો લુપ્ત થતાં તેને સંસારનું બંધન થાય છે અને છેલ્લા 2 ધર્મો લુપ્ત થતાં તે વિપરીતપણાનો અનુભવ કરે છે. હરિપ્રસાદ કહે, જે કૃપાનાથ, જીવને બ્રહ્મ સંબંધ કરવામાં અડચણરૂપ શું છે એ સમજાવવાની જરા કૃપા કરશો? શ્રી ગુરુદેવ કહે, ભગવાનમાંથી જીવ વિખૂટો પડ્યો અને ગણ્યા ગણાય નહીં એટલા અસંખ્ય વર્ષો થઈ ગયા છે. ભગવાનમાંથી જુદો પડ્યો ત્યાર પછી તેને અવિદ્યા વળગી. આ અવિદ્યાને લીધે તે દેહમાં, પ્રાણમાં, અંતકરણમાં અને ઇન્દ્રિયોમાં હું પણ માનવા લાગ્યો. એટલે કે આ દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતકરણાધ્યાસ અને ઇન્દ્રિયાધ્યાસને લીધે તે પોતાનું અને ભગવાનનું સ્વરૂપ ભૂલી જવાથી પ્રભુ સાથે પોતાનો અંશીનો સંબંધ છે તે ભૂલી ગયો. હું સેવક છું અને ભગવાન સ્વામી છે, હું અંશ છું અને ભગવાન અંશી છે એ ભૂલી ગયો છે. આ અજ્ઞાનતા જ તેના બ્રહ્મ સંબંધમાં અડચણરૂપ છે. કલ્યાણ કહે, જે આપે જીવના આ અધ્યાસ વિશે સમજાવ્યું, પણ અધ્યાસનો અર્થ સમજાવવાની કૃપા કરો. શ્રી ગુરુદેવ કહે, કલ્યાણ, અધ્યાસ એટલે મિથ્યા આરોપણ
દેહ એ આત્મા ન હોવા છતાં તેમાં આત્મબુદ્ધિ કરવી તે અધ્યાસ. આ અધ્યાસના અને અવિદ્યાના વાસ્તવિક કારણોને મોટાઓની કૃપાથી જાણી લઈ તેને દૂર કરવાનો ઉપાય કરવો. જીવ જ્યારે પોતાની અહંતા મમતા એટલે કે હું અને મારું ભગવાનને સોંપી દે છે, પોતાના સર્વસ્વનું સમર્પણ આત્મનિવેદન કરી દે છે, ત્યારે તેનો અવિદ્યા સંબંધ માયા સંબંધ દૂર થઈ વાસ્તવિક બ્રહ્મ સંબંધ થાય છે, કે જે તેના આત્મા કલ્યાણનો સર્વોત્તમ ઉપાય છે. હરિપ્રસાદ કહે, કૃપાનાથ, આ ભૂલાયેલો સંબંધ જીવને તાજો કેમ થાય? શ્રી ગુરુદેવ બોલ્યા, જેમ વર્ષોથી વિસારે પડી ગયેલ આપણા નિકટના સંબંધી સાથે આપણે કોઈ હિતેચ્છુ તેની ઓળખાણ કરાવી જૂના સંબંધને તાજો કરી આપે છે, તેમ આપણી અજ્ઞાનતાને લીધે ભગવત સંબંધ ભૂલી ગયા છીએ, તેને બ્રહ્મ સંબંધ દ્વારા શ્રી મહાપ્રભુજી તાજો કરી આપે છે. એક ધોળમાં આ સંબંધ પંક્તિ આવે છે, તે બહુ જ મનન કરવા જેવી છે. કાં તું ભૂલ્યો નિજ સ્વરૂપને રે, નથી તું જગત તણો કાંઈ જીવ, કાં તું ભૂલ્યો નિજ સ્વરૂપને રે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભૂલાઈ ગયેલા ભગવત સંબંધને તાજો કરવો એનું નામ બ્રહ્મ સંબંધ. આ અલૌકિક બ્રહ્મ સંબંધનું રાત ને દિવસ, ક્ષણ ક્ષણ, પળ પળ સ્મરણ રાખવાથી અને સંબંધ એવો ને એવો તાજો રહે એવું આચરણ કરવાથી હજારો વર્ષના લાંબા સમયથી જીવ ભગવાનથી વિખૂટો પડી ગયો છે તે અંતરાય દૂર થાય છે અને તે પૂર્ણ પુરુષોત્તમને પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે. જેવી રીતે કોઈ દુઃખી મનુષ્યને ચક્રવર્તી સમ્રાટનો સંબંધ થતાં તેની દુઃખિત અવસ્થા તો તુરંત જ દૂર થઈ જાય છે, પરંતુ સાથે એક પછી એક કરતાં સુખ સંપત્તિની પ્રાપ્તિ પણ થતી રહે છે, તેવી જ રીતે બ્રહ્મ સંબંધ થતાં જ માયા સંબંધ તો આરંભમાં જ દૂર થઈ જાય છે અને ઉત્તરોત્તર ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ભગવત સેવા અને સેવાપયોગી સંપત્તિ સામર્થ્યની પણ અભિવૃદ્ધિ થવા લાગે છે. જેમ લોકમાં કોઈએ કાંઈ પ્રતિજ્ઞા કરી હોય તો તેનું સ્મરણ તેને હંમેશા રહે છે, પોતાની પ્રતિજ્ઞાને તે એક ક્ષણ પણ ભૂલતો નથી, તેમ શ્રી ગુરુદેવ દ્વારા આપણે બ્રહ્મ સંબંધ મંત્ર લઈ હું દાસ છું, હે કૃષ્ણ હું આપનો છું, એ રીતે જે પ્રતિજ્ઞા કરી છે તેનું સ્મરણ આપણને અહર્નિશ રહેવું જોઈએ. એ સંબંધનું જો આપણે વારંવાર સ્મરણ કરીએ તો જે મનુષ્ય દેહથી આપણે ભગવાનને મેળવવા છે તે ન મળતા ઉલટા એથી વિશેષ દૂર પડી જઈએ. આ બ્રહ્મ સંબંધને સતત યાદ રાખવા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશે જને, એટલે તાદર્શીય ભગવત ભક્તો સાથે મળીને નિવેદનનું અવશ્ય સ્મરણ કરવું જોઈએ. બ્રહ્મ સંબંધ એ લૌકિક લગ્નની જેમ જીવાત્માનો પરમાત્મા સાથે થતો અલૌકિક લગ્ન સંબંધ છે. લૌકિક સંબંધ જેમ ઉપાધ્યાય, પુરોહિત કે ગોર કરાવી આપે છે, તેમ આ અલૌકિક સંબંધ શ્રી ગુરુદેવ કરાવી આપે છે. તેનું અહર્નિશ સ્મરણ રહેવું જોઈએ. આત્મનિવેદન બ્રહ્મ સંબંધ એ નવધા ભક્તિના અંતિમ અંગ છે. નવધા ભક્તિમાં પ્રથમ ભક્તિ શ્રવણથી નામ મંત્ર સિદ્ધ થાય છે અને છેલ્લી આત્મનિવેદન ભક્તિથી બ્રહ્મ સંબંધ સિદ્ધ થાય છે. પ્રભુ સાથેના જીવના આ મૂળ સંબંધનું આપણને સતત સ્મરણ રહેવું જોઈએ. હવે હરિપ્રસાદ કહે, જે બ્રહ્મ સંબંધનું ફળ શું એ બાબત સમજાવવાની કૃપા કરો. શ્રી ગુરુદેવ કહે, શ્રી મહાપ્રભુજી પોતાના સિદ્ધાંત રહસ્ય નામના ગ્રંથમાં આજ્ઞા કરે છે કે બ્રહ્મ સંબંધ કરવાથી, બધી વસ્તુ ભગવાનને નિવેદન કરવાથી સર્વના, દેહના અને જીવના તમામ દોષોની નિવૃત્તિ નિશ્ચય થાય છે. બ્રહ્મ સંબંધ કર્યા વિના પ્રાયશ્ચિત કે બીજા કોઈ પણ પ્રકારે દોષોની નિવૃત્તિ થતી નથી. લોકમાં અને વેદમાં 5 પ્રકારના દોષો કહેલા છે. પહેલું સહજ, બીજો દોષ છે દેશથી થતા, ત્રીજા કાલથી થતા,
ચોથા સંયોગથી થતા અને પાંચમા સ્પર્શથી થતા. આ દોષો હવે આપણે સમજીએ. પહેલા સહજ દોષ બે પ્રકારના છે. સ્થૂલ દેહમાં માતા પિતાની અપવિત્રતાથી અથવા રોગ વગેરે થાય છે તે સહજ દોષ છે. મ્લેચ્છ, સ્ત્રી અને શુદ્ર યોનિમાં જન્મ પણ અધિકાર નાશ કરનાર સ્થૂલ સહજ દોષ છે. જીવની સાથે અવિદ્યાથી ઉત્પન્ન થનાર કામ, ક્રોધ વગેરે સૂક્ષ્મ સહજ દોષ છે. સહજ એટલે જન્મથી આરંભીને સાથે રહેનાર, સહજતાથી. બીજા પ્રકારના દોષ છે દેશથી થનાર દોષ. મગધ, મારવાડ, સિંધ વગેરે દેશો દોષવાળા ગણેલ છે. વૈદિક કાર્યમાં પૂજાના સ્થાનની અપવિત્રતા દૂર કરવા માટે આસન શુદ્ધિ કરવી પડે છે. આ દેશથી થનાર દોષ છે. ત્રીજા કાલથી થનાર દોષો. બાલ્યાવસ્થા, વૃદ્ધાવસ્થા વગેરે દોષ અમુક મુહૂર્તમાં કામ કરવું, તેમાં કાલ વીતી જાય તો કાલ દોષ લાગે છે. કલી દોષ પણ બાધક છે. ચોથા છે સંયોગથી થનાર દોષ. બુદ્ધિપૂર્વક કામના કરવામાં આવે તેને સંયોગ જ દોષ કહેવામાં આવે છે. શૂદ્ર, પતિત આદિના સંસર્ગમાં રહેવાથી જે દોષ લાગે તે સંયોગ જ દોષ જાણવો. પાંચમા છે સ્પર્શથી થનાર દોષ. બુદ્ધિપૂર્વક કામના કર્યા વિના નિષિદ્ધ ઇન્દ્રિયાર્થ સંયોગ તે સ્પર્શ જ દોષ કહેવાય છે. અપવિત્રને સ્પર્શ કરવાથી પણ સ્પર્શ દોષ લાગે છે. આ કલયુગમાં અત્યારે સંયોગ જ અને સ્પર્શ જ દોષથી અત્યંત સાવધાન રહેવાની આવશ્યકતા છે. એમાં લેશ માત્ર પ્રમાદ કરવાથી પતન થાય છે. આ પાંચ પ્રકારના દોષો બ્રહ્મ સંબંધથી દૂર થઈ જાય છે અને બ્રહ્મ સંબંધ કરનારને ભગવાનની સેવા કરવાનો અધિકાર થાય છે. બ્રહ્મ સંબંધ પછી કોઈ પણ પ્રકારે એ દોષોને પ્રતિબંધ કરનાર માનવા નહીં. એટલે કે સ્વરૂપથી દોષો રહ્યા છતાં પણ સેવામાં પ્રતિબંધ કરવાનું સામર્થ્ય એ દોષોમાં હવે નથી. જેમ કોઈ ચક્રવર્તી, રાજા કે ધનવાન સાથે કોઈ સાધારણ મનુષ્યનો સંબંધ થતાં એ સાધારણ મનુષ્ય તેની દરિદ્રતા વગેરે દોષો દૂર ચાલ્યા જાય છે, તેમ સર્વેશ્વર પ્રભુની સાથે જીવનો સંબંધ બ્રહ્મ સંબંધ થતાં તેના તમામ દોષો દૂર થઈ જાય. તેમાં શી નવાઈ? જેમ ગંગાજીમાં મળી ગયેલા ખાળ પરનાળાના મલિન દોષવાળા કે અપવિત્ર જલના દોષો દૂર થઈ તેને ગંગાપણું પ્રાપ્ત થાય છે. તે ગંગાજળ જ બની જાય છે અને તેનો સર્વ ધર્મ કાર્યમાં ઉપયોગ થાય છે. તેમ અહીં પુષ્ટિમાર્ગમાં જીવ જ્યારે બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરે છે ત્યારે તેના પહેલાંના તમામ દોષોની નિશ્ચય નિવૃત્તિ થઈ જાય છે. તે નિર્દોષ બની જાય છે અને તેને ભગવાનની સેવા કરવાનો અધિકાર મળે છે. બ્રહ્મ સંબંધથી પ્રાપ્ત થતું આ આધિદૈવિક અને સર્વોત્તમ ફળ છે. બ્રહ્મ સંબંધ પ્રભુ પ્રાપ્તિમાં સર્વપ્રથમ પગથિયારૂપ છે. બ્રહ્મ સંબંધ પછી જ નવધા ભક્તિરૂપ 9 સીડી ચડીને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મ સંબંધથી સર્વ પદાર્થોની આધિદૈવિક શુદ્ધિ થાય છે. નિવેદન મંત્ર દ્વારા દેહ, આત્મા, ઇન્દ્રિય અને સંપત્તિ આદિ સર્વ પદાર્થોની આધિદૈવિક શુદ્ધિ થતાં તે જીવ ભગવાનની સેવાને યોગ્ય થાય છે. જોયું ને વૈષ્ણવો, બ્રહ્મ સંબંધ શા માટે લેવું જોઈએ? બ્રહ્મ સંબંધનું આપણા જીવનમાં શું મહત્વ છે? આજનો આપણો સત્સંગ શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પિત. ફરી પાછા એક સુંદર સત્સંગ સાથે મળીશું. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.